મિત્રો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો ત્રિમાસિક કસોટી જે ગુજરાત બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ છે કે હવે જે છે એ 1 મહિનાની જગ્યાએ દર 3 મહિને તમારી મૂલ્યાંકન એટલે કે એકમ કસોટી કરવામાં આવશે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જે રીતે તમે જાણો છો એ રીતે આપણે આ વિડીયોની અંદર સૌપ્રથમ જે પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર ન હોય તો સૌપ્રથમ ખાસ સીઆર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તમે જોઈ શકો છો આના વાક્યો જે છે સારા અક્ષરેથી ખાલી લખવાના છે, બીજું કંઈ કરવાનું હતું નહીં, એટલે પૂરેપૂરા દરેક વિદ્યાર્થીને 6 માંથી 6 માર્ક જે છે એ આવી જવા જોઈએ। બરાબર, આપણે જ્યારે આઈએમપી પેપર આપ્યું હતું ગઈકાલે ત્યાં એમાં પણ મેં તમને કીધું કે પહેલો પ્રશ્ન આ રીતે આવશે જેની અંદર તમારે સારા અક્ષરેથી વાક્યો લખવાના છે। હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 જેની અંદર એમ કીધું છે માગ્યા મુજબ જવાબ આપો, કોઈ પણ એક પૂછાયો છે। તો અહીંયા 5 પ્રશ્નો છે, એમાંથી તમને તમારું જે 25 ગુણનું પેપર છે એમાં કોઈ પણ એક જ પ્રશ્ન હશે। તો આપણે જોઈ લઈએ સંપૂર્ણ સોલ્યુશન, વિડીયોને અંત સુધી જોતા રહેજો। દરેક પ્રશ્નોના જવાબો તમને આ એક વિડીયોમાં મળી જશે। 100% ઓરિજિનલ પેપર સોલ્યુશન છે અને ખાસ તૈયાર કરી દેજો, આવનારી વાર્ષિક પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી થશે। ચેનલ પર આવો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ તમને મળતા રહે। પહેલો પ્રશ્ન છે તમારા ઘરમાં જોવા મળતી 5 વસ્તુઓના નામ લખો। તો આપણા ઘરમાં ઘણી બધી વસ્તુ છે, ટીવી છે, પંખો છે, લાઇટ છે, બરાબર। એવી કોઈ બી 5 વસ્તુને તમારે શું કરવાનું છે, સંસ્કૃતમાં લખવાની છે એના નામ। પછી બીજું છે તમારી શાળામાં જોવા મળતી 5 વસ્તુના નામ લખો। તો આ પ્રશ્ન આપણા આઈએમપી પેપરમાં તો શાળામાં જોવા મળતી વસ્તુઓ ટેબલ છે, પુસ્તકમ, પછી ટેબલ, બરાબર, ચાવી પણ લખી શકો, બ્લેકબોર્ડ લખી શકો, શિક્ષક લખી શકો। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે તમારા ઘર અને શાળામાં જોવા મળતી 5 ઇલેક્ટ્રિક વસ્તુના નામ અહીંયા લખવાના હતા। પછી તમારી શરીરના 5 અંગોના નામ અને છેલ્લો 5મો પ્રશ્ન હતો કે તમે જોયેલા 5 પક્ષીના નામ। તો આ 5 પ્રશ્નોના જવાબો જે છે આપણે છેલ્લે જોઈશું, પહેલાં આગળ બીજા પ્રશ્નો છે પહેલાં જોઈ લઈએ। પછી પ્રશ્ન નંબર 3 હતો, એની અંદર વિદ્યાર્થી મિત્રો ઉચ્ચાર જે છે તમારે શુદ્ધ ઉચ્ચાર એટલે આનું શું કરવાનું હતું, ગુજરાતીમાં ભાષાંતર કરીને વારાફરતી આનું ટ્રાન્સલેટ કરવાનું। તો આમાંથી તમને કોઈ પણ 2 પૂછવામાં આવેલા છે, એકના 2 માર્ક્સ એટલે ટોટલ તમારે 4 માર્ક્સનો પ્રશ્ન હતો, બરાબર। પહેલું છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ। તો આમાં તમારે આ રીતે આનું શું કરવાનું હતું, તો નીચે આપેલ શ્લોકનું તમારા શિક્ષક સમક્ષ વારાફરતી શુદ્ધ ઉચ્ચારણ સાથે લયબંધન વાંચન કરો। ખાલી આ વાંચવાનું છે તમારે, બરાબર છે। તો આ તમારે સારી રીતે જે છે ખાલી વાંચવાનું હતું, એટલે આમાં કંઈ કરવાનું છે નહીં। આમાંથી તમને કયા 2 શ્લોક પૂછાય તમને ખાસ કમેન્ટ કરીને જણાવજો, બરાબર। આમાં કંઈ સમજાવવાનું છે નહીં એટલે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 4। અહીંયા 11 પ્રશ્નો આપેલા છે। પ્રશ્ન બેંકમાં એમાંથી તમને કયા 2 પૂછાય છે, મને કયો નંબરના છે ખાસ કમેન્ટ કરીને જણાવજો। હવે ખાસ ધ્યાન રાખજો પ્રશ્ન નંબર 4 તમને આપેલા ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં શું કરવાનું છે, અનુવાદ કરવાનું છે, બરાબર। તો કોઈ પણ 5 પ્રશ્નો આવડે આવા પૂછાયા હશે, દરેકનો 1 માર્ક્સ એટલે ટોટલ આ પ્રશ્ન નંબર 4 જે છે 5 માર્ક્સનો છે। પહેલું છે હું પાણી પીવું છું, તો અહમ જલમ પીબતી, બરાબર। આ રીતે તમારે લખવાનું છે અહમ જલમ પીબતી। આ મારી શાળા છે તો એને સંસ્કૃતમાં લખવાનું છે એસહ માય શાલા, બરાબર। એ રીતે તમારે સંસ્કૃતમાં લખવાનું। આ ઝાડ છે, પછી હું ગીત ગાઉં છું, અહમ ગીત ગાવતી, પછી ગીતા નાચે છે, માતા દેવ સમાન છે, વિદ્યા વિનયથી શોભે છે, તો વિદ્યા વિનય શોભતી। હું વિદ્યાર્થી છું તો અહમ છાત્ર। આ રીતે તમારે સંસ્કૃતમાં લખવાનું છે। કાગડો કાળો છે, આ સોય છે, નવ્ય વાંચે છે, બરાબર। ક્યાં જાઉં છો તો કિમ ગચ્છતી, પછી રમેશ લખે છે તો રમેશ લિખતી, નરેન્દ્ર કેરી ખાય છે તે ઋષિને નમન કરે છે, આ દફતર છે તો એસહ બેગહ, પછી વારંવાર બોલે છે, વરસાદ વરસે છે, હું પ્રાર્થના કરું છું તો અહમ પ્રાર્થના કરામી, પાંદડું પડે છે। તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન હતો ગુજરાતીનું અનુવાદ સંસ્કૃતમાં, તો એનું સંપૂર્ણ જવાબ જે છે સોલ્યુશનની PDF એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, પછી ડાઉનલોડ કરજો। પણ આ પ્રશ્ન નંબર 5 પહેલાં સમજી લો। અહીંયા 5 પ્રશ્નો છે। આ પહેલા પ્રશ્ન જે અ નંબરનો જે પ્રશ્ન છે એમાં તમને આ 5માંથી કોઈ પણ એક જ પૂછાયો છે, કયો પૂછાયો છે એ મને ખાસ કમેન્ટ કરજો। જવાબ એકદમ ઇઝી છે। જુઓ વદતીનું શું થાય ખબર છે, વદસ્યતિ શું થાય, વદસ્યતિ, બસ। ખાલી શું કરવાનું છે, જે તી છે પાછળનું એ તીને કાઢીને પાછળનું આ સ્યતિ અડાડવાનું છે, બીજું કંઈ જ કરવાનું નથી। બધામાં એવું જ છે, રોહતી તો તી કાઢી નાખવાનું, રોહસ્યતિ। આ તમારો જવાબ, બરાબર। આ બેના આવડશે તમને એ રીતે, પાછળના 3ના એકદમ ઇઝી છે। અહીંયા એક ઉદાહરણ તમને આ રીતે આપેલું જ હતું।
એટલે આમાં પણ તમારે 5 માર્ક્સ પૂરેપૂરા આવવા જોઈએ, બરાબર. ચલો, બ નંબરનો જે પ્રશ્ન છે એમાં શું કીધું છે? શૃગાલ. હવે અહીંયા કૌંસમાં શું છે? વનમ વનમ. તો કંઈ જ નથી, આપણે પહેલું શું છે? મંદિર. તો આપણે શું લખવાનું આ રીતે? જો અહીંયા જવાબ લખું છું, મંદિર, પછી મ આવે એટલે ઉપર ટપકું, ર ઉપર ટપકું કરવાનું, તો મંદિરમ. વૃક્ષ તલમ, તો વૃક્ષ તલ લખવાનું, મ નહીં લખવાનું, લની ઉપર ટપકું કરી દેવાનું, બરાબર. તો આ રીતે એક વાક્ય બે વાર લખવાનું, મંદિરમ ગચ્છતિ. ક્લિયર? તો તમારે આ રીતે જવાબ લખવાના છે. મેં એક ઉદાહરણ આપીને સમજાવી દીધું. ખબર ન પડે તો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, જોઈ લેજો. ત્રીજો ક નંબરનો જે પ્રશ્ન છે એમાં એમ કીધું છે રેખાકિત પદોના સ્થાને કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો ભાવેશ જલમ પીબતી, તો જલમની જગ્યાએ શું લખી દેવાનું? દુગ્ધદમ. પછી રોટિકાની જગ્યાએ ફદલી ફલમ, કાવ્યની જગ્યાએ પાઠમ, બરાબર. ખાલી વાક્ય જ બદલવાના છે. અહીંયા વિવાદેન લખવાનું, ભયની. જાનામીની જગ્યાએ વદામી. ક્લિયર? આ પણ આવડી જાય એવું જ છે. સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી જોઈ લેજો. ચલો, આમાં તરતીનું તરીશ્યામી કર્યું, તો કથ્યતીનું શું થશે? તો તી કટ કરીશું આપણે પહેલાં. તો ક થ કથી શ્યામી, આ રીતે થશે, કથિશ્યામી. ખાદતીનું શું થશે? તો ખાદિશ્યામી, ખાદિશ્યામી, બરાબર. ટૂંકમાં આ રીતે આના જેમ જ કરવાનું છે. પાછળ શ્યામી શ્યામી લગાવી દેવાનું છે, અને જે છેલ્લો ત નંબરનો અક્ષર છે એ કટ કરી દેવાનો છે. આગળ જે ઈ નંબરનો છેલ્લો પ્રશ્ન છે એમાં શું કીધું છે? તો નીચે આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કોઈ પણ એક. આ 5માંથી તમને કઈ એક પૂછાય છે મને ખાસ કમેન્ટ કરજો. આપણે દરેકનું સોલ્યુશન જોઈ લઈએ. પહેલું છે બાલક કુત્ર વદતી, તો કિમ વદતી આવશે. શું આવશે? કિમ વદતી, શું બોલે છે. બીજું છે સંતુષ્ટ પક્ષી સમીપમ ગચ્છતિ, તો કશ્ય કુત્ર ગચ્છતિ આવશે. શું આવશે? કુત્ર ગચ્છતિ. ત્રીજું છે નીરે ખાલી જગ્યા પ્રવતિ, તો નીરે કદા પ્રવતિ, નીર કદા કિમ, તો સાચો જવાબ શું આવશે? કિમ પ્રવતિ, કેવી રીતે વહે છે એમ, કિમ. કૃષક બીજ ખાલી જગ્યા વપતિ, તો કુત્ર અને કશ્ય છે, તો બીજ કશ્ય વપતિ આવશે. શું આવશે ભાઈ? કશ્ય. પાંચમું છે નરેશ ખાલી જગ્યા વાદેન ઉત્સાહથી, તો નરેશ કિમ વાદેન, કિમ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સપ્ટેમ્બર 2022નું તમારી જે સંસ્કૃતનું ઓરિજિનલ પેપર હતું, બરાબર, પ્રશ્ન બેંક હતી, સંપૂર્ણ જે બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ડાઉનલોડ કરજો. વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો.